નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ હવે પેન્શનરોએ ચિંતા કરવાની જરૂર નથી। તો પેન્શનરોના હિત માટે ગુજરાત સરકારે આજરોજ તારીખ 18/2/2026ના રોજ બપોરે જ કરી છે એક મહત્વની જાહેરાત। તો શું છે આ જાહેરાત, જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ। તો આજનો આ વિડીયો ખાસ કરીને તમે અંત સુધી નિહાળી લેજો, અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો પેન્શન સુધારાઓથી લઈને કર સુધારાઓ અને નવી ડિજિટલ સુવિધાઓ સુધી 2025 ઘણા પ્રભાવશાળી અપડેટ્સ લઈને આવ્યું છે। તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને જાણવાની જરૂર હોય તેવી દરેક બાબતોનો અહીં એક સરળ સારાંશ છે મિત્રો। તો જ્યારે આપણે 2025ને વિદાય આપવા અને 2026ને આવકારવાની તૈયારી કરી રહ્યા છીએ, ત્યારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે આ નવા વર્ષે થયેલા મુખ્ય નીતિગત જે ફેરફારો છે તેના પર ચિંતન કરવાનો આ સારો સમય છે। તો પેન્શન સુધારાઓથી લઈને કર સુધારાઓ અને નવી પ્રભાવશાળી સુવિધાઓ 2025ના ઘણા પ્રભાવશાળી અપડેટ્સ લઈને આવ્યું છે। તો તમારે એ જાણવાની જરૂર છે કે તેનો એક સરળ સારાંશ આપણે અહીંયા જણાવ્યો છે। તો સૌથી પહેલાં વાત કરીએ તો 8મા CPCની સ્પષ્ટતા। તો 8મા પગાર પંચને ઔપચારિક રચના કરવામાં આવી હતી અને તેની સંદર્ભ શરતો 2025ના અંત સુધીમાં સૂચિત કરવામાં આવી હતી। તો 8મા કેન્દ્રીય પગાર પંચમાંથી પેન્શનને બાકાત રાખવામાં આવશે કે કેમ તે અંગે કેન્દ્ર સરકારના પેન્શનરોમાં વધતી ચિંતા વચ્ચે નાણાં મંત્રાલયે 2 ડિસેમ્બર 2025ના રોજ સ્પષ્ટ ખાતરી આપી હતી અને સરકારે પુષ્ટિ આપી હતી કે પેન્શન 8મા CPCના કાર્યક્ષેત્રમાંથી બાકાત નથી। તો કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે 8મા CPC કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે પગાર, ભથ્થા અને પેન્શન સંબંધિત ફેરફારોની તપાસ કરશે અને ભલામણો કરશે। ત્યારબાદ બીજી જાહેરાતની વાત કરીએ તો મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતમાં વધારો। તો 2025માં કેન્દ્ર સરકાર કર્મચારીઓ અને પેન્શનરો માટે 2 DADR વધારાને મંજૂરી આપી। 1 જાન્યુઆરી 2025થી 2% વધારો અમલમાં આવ્યો, જે DADR 53%થી વધારીને 55% કર્યો। તો 1 જુલાઈ 2025થી 3%નો વધારો અમલમાં આવ્યો, જે DADR 55%થી વધીને 58% કર્યો હતો। ત્યારબાદ ત્રીજી જાહેરાતની વાત કરીએ તો યુનિફાઈડ પેન્શન સ્કીમ રજૂ કરવામાં આવી। તો 1 એપ્રિલ 2025થી અમલમાં આવતા UPS એ વધુ સંરચિત અને અનુમાનિત પેન્શન માળખું રજૂ કર્યું। તો UPS સારાંશ છેલ્લા પગારના આધારે ખાતરીપૂર્વકનું પેન્શન આપે છે, જ્યારે કર્મચારીઓ સરકાર યોગદાન સાથે તેમના પગારનો એક ભાગ ફાળો આપે છે। ત્યારબાદ જોઈએ તો UPS NPS વન ટાઈમ સ્વિચ। તો 2025માં સરકારે એક વખત એક માર્ગી સ્વિચ રજૂ કર્યું, જે NPS પસંદ કરનારા કર્મચારીઓને UPS પર સ્વિચ કરવાની મંજૂરી આપી છે। તો આ સુગમતા શરતોને આધીન છે, પરંતુ કર્મચારીઓને તેમના નિવૃત્તિ આયોજન પર વધુ નિમંત્રણ પૂરું પાડે છે। ત્યારબાદ જોઈએ તો 5મો સુધારો ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ। તો 2025ના DLC સુધારાઓ જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાનું આ પહેલાં કરતાં વધુ સરળ બનાવે છે। તો સરકાર હવે ફેસ ઓથેન્ટિકેશનને પ્રાથમિકતા આપી છે, તો જેના પેન્શનરો ફક્ત તેમના આધાર લિંક સ્માર્ટફોનનો ઉપયોગ કરી શકે છે। ત્યારબાદ જોઈએ તો NRI માટે જીવન પ્રમાણપત્ર। તો વિદેશમાં રહેતા પેન્શનરો હવે ભારતમાં પાછા ફર્યા વિના પણ તેમના જીવન પ્રમાણપત્રો સબમિટ કરી શકે છે। તો આ માટે સરકાર દ્વારા જારી કરાયેલા નવા જાહેરનામાનો આભાર માનવામાં આવે છે, જેમાં વિદેશમાં સબમિટ કરવાની સરળ પદ્ધતિનો ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે। ત્યારબાદ 7મા સુધારાની વાત કરીએ તો ફેમિલી પેન્શન માટે જીવન પ્રમાણપત્રની આવશ્યકતા। તો હવે એક નવા નિયમ મુજબ કૌટુંબિક પેન્શનનો વધારાનો દર મેળવવા માટે
બંને માતા પિતાએ જીવન પ્રમાણપત્રો સબમિટ કરવા જરૂરી છે. તો પહેલાં આવી કોઈ જરૂરિયાત નહોતી, જેને કારણે એક માતા પિતાનું મૃત્યુ પછી પણ અજાણતા વધુ પડતી ચૂકવણી છે તે થતી હતી. તો સ્પષ્ટ નિયમ સચોટ પેન્શન વિતરણ સુનિશ્ચિત કરે છે અને વધુ પડતી ચૂકવણી અટકાવે છે મિત્રો. ત્યારબાદ 8મા સુધારાની વાત કરીએ તો એનપીએસ અને યુપીએસ રોકાણ વિકલ્પોનો વિસ્તાર કરવામાં આવ્યો છે. તો સરકારે એનપીએસ અને યુપીએસ બંને સબસ્ક્રાઇબર્સ માટે લાઈફ સાયકલ અને બેલેન્સ સાયકલ રોકાણ વિકલ્પોના વિસ્તરણની મંજૂરી આપી છે, જેનાથી કેન્દ્ર સરકારના કર્મચારીઓને તેમના નિવૃત્તિ ભંડોળનું રોકાણ કેવી રીતે કરવું તે અંગે વધુ પસંદગી છે તે મળશે. ત્યારબાદ 9મા સુધારાની વાત કરીએ તો પીએફઆરડીએ 75% સુધી ઇક્વિટી ફાળવણી મંજૂરી આપે છે. તો પીએફઆરડીએ એ બે નવા ઓટો રોકાણ વિકલ્પો એટલે કે લાઈફ સાયકલ 75 અને લાઈફ સાયકલ એગ્રેસિવને મંજૂરી આપીને રોકાણ સુગમતાનો વિસ્તાર છે તે કર્યો છે, જેનાથી યોગ્ય ઇક્વિટી એક્સપોઝર 75% સુધી વધી ગયું છે. તો ઉમેરાઓ સાથે કેન્દ્ર સરકારના કર્મચારીઓ પાસે હવે એનપીએસ અને યુપીએસ હેઠળ 6 રોકાણ વિકલ્પો છે તે ઉપલબ્ધ થશે. ત્યારબાદ 10મા સુધારાની વાત કરીએ તો એનપીએસના નવા નિયમો 2025. તો સુધારેલા ધોરણો હેઠળ સરકારી કર્મચારીઓ નિવૃત્તિ પછી પણ 85 વર્ષની ઉંમર સુધી રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમમાં રોકાણ ચાલુ રાખી શકે છે. તો બહાર નીકળતી વખતે તેમણે તેમની સંચિત બચતનો ઓછામાં ઓછો 40% વાર્ષિકી અથવા તો અન્ય નિયમિત પેન્શન વિકલ્પ માટે ફાળવવો આવશ્યક છે. બાકીનો હિસ્સો તેમની પસંદગીને આધારે એક વખતના ઉપાડ તરીકે અથવા તબક્કાવાર ચૂકવણી દ્વારા મેળવી શકાય છે. ત્યારબાદ 11મા સુધારાની અને છેલ્લા સુધારાની વાત કરીએ તો નવી કર વ્યવસ્થા. તો નવી કર વ્યવસ્થા હેઠળ કેન્દ્ર સરકારના પેન્શનરો કર્મચારીઓને વ્યાજની આવક અને પેન્શન સહિત કુલ ₹12 લાખની આવકમાંથી છે તે મુક્તિ આપવામાં આવી છે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.